દોસ્તીમાં પૈસા આપવા સામાન્ય વાત છે, પણ પૈસા પાછા મળવા એ તો નસીબમાં હોય તો આવે. હાલમાં થયેલા એક સર્વેમાં આ કડવું સત્ય સામે આવ્યું છે. ખાસ કરીને તેના પરિણામ એટલા સટીક છે કે જેમ કે સૌને પોતાની જ કહાની લાગે. ભાઈ, કાલે ટ્રાન્સફર કરી દઈશ. જો આ લાઈન આપને પણ સાંભળવી પડી છે તો માની લેજો કે તમે એકલા જ આવા નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ક્યુબિટીના બ્રોડકાસ્ટ ચેનલ પર કરવામાં આવેલા એક પોલમાં 100%માંથી 73% લોકોએ કહ્યું કે તેમણે દોસ્તોને ઉધાર આપેલા પૈસા ક્યારેય પાછા નથી આવ્યા. ખાલી 27% લોકોએ કહ્યું કે તેમના પૈસા પાછા આવી ગયા. એટલે કે 10માંથી 7થી વધારે લોકો સાથે દગો થઈ ચૂક્યો છે. મતલબ આંકડો દોસ્તી પર મોટો સવાલ ઊભા કરે છે. મફત વસ્તુઓ: જો તમને ઘરેણાં, ઇલેક્ટ્રોનિક્સ અથવા સૌંદર્ય પ્રસાધનો જેવી કોઈ વસ્તુ મફતમાં મળી હોય તો તેને તમારા પાસે કે લોકરમાં રાખવાનું ટાળો. આવી વસ્તુઓ સંપત્તિની સ્થિરતા પર નકારાત્મક અસર કરે છે અને નાણાકીય મુશ્કેલીઓનું કારણ બની. ડોન્ટ ફોરગેટ ટુ પુટ ધીઝ પોલમાં સામેલ લોકોએ જણાવ્યું કે પૈસા માગવા પર શરૂઆતમાં દોસ્તો સેલેરી આવવા દો પછી આપી દેશું અથવા તો ભાઈ કાલે ટ્રાન્સફર કરી દઈશ જેવી લાઈનો સંભળાવતા હોય છે, પણ થોડા અઠવાડિયા બાદ જવાબ આપે છે સીન અસ પછી શું. જૂની ચેટ શેડ વિના નોટિફિકેશનની નકામી સ્લિપ અને બિલ પર્સમાં પૈસાની સાથે બિનજરૂરી સ્લિપ. જૂના બિલ કે કાગળો રાખવા યોગ્ય નથી. આનાથી નકારાત્મક ઉર્જા વધે છે અને પૈસા ટકવા દેતા નથી. આવી વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ જેથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે. રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે ઉધારના આ વ્યવહારમાં કેટલીય પાક્કી દોસ્તી ખતમ થઈ ગઈ. અમુકે તો સ્પષ્ટ કહ્યું કે તેમણે હવે કોઈને પણ ઉધાર આપવાનું બંધ કરી દીધું છે. પછી સામે ભલે બાળપણનો દોસ્ત કેમ ન હોય. સોશિયલ મીડિયા પર આ પોલ બાદ એક નવો વિવાદ ઊભો થઈ ગયો છે કે શું દોસ્તી અને પૈસા એક સાથે ચાલી શકે ખરા? શું દિલની વાત અને બેંક બેલેન્સ એક સાથે નિભાવી શકીએ ખરા? આ સર્વેનો એક સાર એ નીકળ્યો છે કે પૈસા કોઈને પણ જોઈ વિચારીને આપો અને બની શકે તો રિટર્ન પોલિસી પણ નક્કી કરો. નહીંતર ન પૈસા પાછા આવશે ન દોસ્ત પાછો આવશે. અને જો તમે આ 27% લોકોમાં છો જેમના પૈસા પાછા આવી ગયા તો ખુદને દુનિયાના સૌથી ભાગ્યશાળી લોકો સમજો. અને હા, હવે તો લોકો ઉધાર આપતા પહેલા સ્ક્રીનશોટ, પુરાવા અને યુપીઆઈ રેફરન્સ પણ માંગવા લાગ્યા છે. આખરે દિલ સાથે જોડાયેલા સંબંધોને યુપીઆઈના QR કોડથી બચાવવો પણ જરૂરી છે. હવે પછી ઉધાર આપતા પહેલા દિલ નહીં, EMI અને બેંક બેલેન્સ જોજો. એના સિવાય ઉધાર જ નથી.